કેશોદના જૂના પ્લોટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આંબા મનોરથ યોજાયો. હરિભક્તોમાં જોવા મળ્યો અનોખો ઉત્સાહ. આંબા મનોરથ નિમિત્તે ધૂન ભજન, મહાઆરતી અને પ્રસાદ વિતરણનું આયોજન. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. કેશોદના જૂના પ્લોટ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર આંબા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહી મનોરથ દર્શનનો લાભ લીધો હતો. આંબાની સિઝન અનુલક્ષીને હરિભક્તો દ્વારા પોતાના ઘરેથી કેરી લાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. સવારે હરિભક્તો દ્વારા સંગીતમય ધૂન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિરને આંબા તથા વિવિધ શણગારોથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને હરિભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેજા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતી બાદ તમામ હરિભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આંબા મનોરથ વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. ઉનાળાની ઋતુમાં ભગવાનને કેરી સહિતના ફળો અર્પણ કરી ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવે છે. આ મનોરથ દ્વારા ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા, સમર્પણ અને પ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. સાથે જ હરિભક્તોમાં એકતા, સેવાભાવ અને ધાર્મિક ઉત્સાહ વધે છે. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા મંદિરના સેવકો અને હરિભક્તોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે હરિભક્તોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. રિપોર્ટર દિનેશ મહિડા, કેશોદ.